નમસ્કાર, આપની સાથે હું છું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. સમાચારની શરૂઆતમાં ચેનલને સબસ્ક્રાઇબ કરીએ, વિડીયોને લાઇક કરીએ અને વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નારી શક્તિને વંદન કરવા તથા મહિલાઓના ઉત્કર્ષ માટે રાજ્યભરમાં વિવિધ થીમ હેઠળ નારી વંદન ઉત્સવની સાપ્તાહિક ઉજવણીનો શુભારંભ કરાયો છે. ત્યારે આજે મહીસાગર જિલ્લા પંચાયત હોલ ખાતે આરોગ્ય શાખા દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ થીમ અંતર્ગત મહિલાઓના આરોગ્ય અને પોષણ તથા પીસી એન્ડ પીએનડીટી એક્ટ વિશે વર્કશોપ જિલ્લા વિકાસ અધિકારી સીએલ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો. આ કાર્યક્રમમાં પીસી એન્ડ પીએનડીટી એક્ટ, મહિલાઓના આરોગ્ય અને પોષણ તેમજ કાયદા વિશે વિષય નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપ્યું હતું. આ વર્કશોપમાં જુડો કુસ્તી રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ઈશિતાબેન રાજેશભાઈ પટેલ અને જીનલબેન અમૃતભાઈ પગી તેમજ 400 મીટર દોડમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર મનીષાબેન ભીખાભાઈ બારિયાનું ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉર્વશીબેન વણકર અને જિજ્ઞાસાબેન ભોઈએ બેટી બચાવો બેટી પઢાઓ વિષય પર વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સીઆર પટેલ, ડીઆરડીએ ડાયરેક્ટર સીએન બાબોર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડોક્ટર અવનીબા મોરી, સોનમબેન કડિયા, એડીએચઓ ડોક્ટર સીઆર પટેલિયા, આરસીએચઓ ડોક્ટર કે પરમાર, ડીએલઓ ડોક્ટર રવિ શેઠ, ટીએચઓ ડોક્ટર સુમિત્રા પંચાલ સહિત મહિલાઓ, આશા વર્કર બહેનો, વિદ્યાર્થીનીઓ અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અત્યારે ચાલી રહેલા નારી વંદન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આજરોજ મહીસાગર જિલ્લા પંચાયત ખાતે બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં જિલ્લાની તમામ આશા બહેનો તથા નર્સિંગ કોલેજની વિદ્યાર્થીઓને પણ આમંત્રણ આપવામાં આવેલું છે. અને આ વર્કશોપમાં પીસીપીએનડીટી એક્ટ તથા અલગ અલગ બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગતના થીમ આધારિત કાર્યક્રમો રાખવામાં આવેલા છે. અને આજના દિવસે ટોટલ કુલ 5 કલાકના આ કાર્યક્રમમાં બેટી બચાવો અંગેની જાગૃતિ માટે સમગ્ર જિલ્લામાં સંદેશો ફેલાવવામાં આવશે.